વિદ્યાર્થી મિત્રો, હું જરીવાલા પ્રેમ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 1 ભારતનો વારસો તેમાં આપણે ભાગ 2માં આપણે સ્વાગત છે. મિત્રો, આજે આપણે ભારતનો પ્રાકૃતિક વારસો વિશે ચર્ચા કરીશું. પેજ નંબર 2 ઉપર તમે જોઈ શકો છો તે ભારતના વારસાના બે પ્રકાર છે કે ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. બરાબર, તો ભાગ 2માં આપણે ભારતનો પ્રાકૃતિક વારસો વિશે ચર્ચા કરીશું. તો તમે જોઈ શકો છો કે પ્રકૃતિ અને પર્યાવરણ તથા માનવ જીવનના વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે કે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે. ભારતની પ્રાકૃતિક વારસો એ વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે, જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણાઓ, સાગરો, લાંબા દરિયા કિનારા અને વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય છે તથા વૃક્ષ તથા વનસ્પતિ, જીવજંતુના ઋતુઓમાં, પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દૃશ્યો એટલે કે લેન્ડર્સ પર વિવિધ પ્રકારના ખડકો અને ખનિજો સમાવેશ થાય છે. અને સૌ પ્રકૃતિના સંતાનો છીએ અને પ્રકૃતિએ આપણી આહાર, પાણી અને શુદ્ધ વાયુ તેમ જ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. પ્રકૃતિ સાથે આપણો વ્યવહાર એ શ્રદ્ધાપૂર્વક હોવો હોવાના ઉદાહરણોમાં પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મના જાતક કથાઓમાં જોવા મળે છે. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતના પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો અને કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. અને નિસર્ગોપચાર એટલે કે નેચરોપેથી, આયુર્વેદિક અને યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે. તો હવે આપણે આગળ જોઈશું ભૂમિદ્રશ્યો અને નદીઓ. ભૂમિદ્રશ્યો તથા નદીઓ. ભૂમિદ્રશ્ય વિશે ચર્ચા કરીએ કે ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિદ્રશ્યોનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે અને હિમાલય અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પક્ષીઓ અને શિખરો બરફથી છવાયેલા રહે છે. તેનાથી મોટી નદીઓમાં બારે માસ ભરપૂર પાણીની સમૃદ્ધ રહે છે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે અને હિમાલયના અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથમાં જોવા મળતા યાત્રાના સ્થળો, નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. ભારત માટે હિમાલયનું મહત્ત્વ ઘણું છે. નદીઓ વિશે જોઈએ કે પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદી કિનારે પાલન પોષણ પામી છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓ ભારતમાં લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીનું સ્થાન અગ્રીમ છે. તે ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે માનવીને નદી માટે ઉપર આધારિત રહેવું પડ્યું છે. આમ નદીઓમાં ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળની નદી કિનારામાં ઉષા અને સંધ્યા વિવિધ ભૂમિ દૃશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય અને કલા સૂજને કૌશલ્યના વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે. તેથી આપણે નદીઓમાં લોકમાતાનું બહુ માન આપ્યું છે. હવે આપણે આગળ જોઈશું વનસ્પતિ જીવન અને વન્યજીવન. વેજીટેશન અને વન્યજીવન. વાઇલ્ડ લાઈફ. વન્યજીવન. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણમાં રહી છે. આથી તેનો વૃક્ષપ્રેમ, પુષ્પપ્રેમ અને છોડવાઓનો પસ્તેવ આદર સૂચવે છે. માણસ,
પ્રાણી અને પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે અને ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરે પૂજા ધૂપ દીપ કરવામાં આવે છે અને વટ સાવિત્રી વ્રત પર વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાં, છોડ, ધન ધાનની લહેરતા ખેતરો અને વન સમૃદ્ધિમાં ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગીમાં છોડવાઓએ આપણા અતિ પ્રાચીન જીવન સમૃદ્ધ બનાવ્યું છે. હરડે, આમળા, બહેરા, કુંવારપાઠું, અરુણી, લીમડો વગેરે ઔષધિઓ તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશગંધા, જુઈ વગેરે જેવી પુષ્પમાં માનવ જીવન પર ખૂબ સુંદર અને સુવાસિત, નિર્મય અને સુપ્રબુદ્ધ બનાવ્યું છે. આમ ભારત સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિની અસરકારક પ્રભાવ રહ્યો છે. વન્યજીવન વાઇલ્ડલાઇફ જોઈશું કે પ્રાચીન સમયમાં ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાથી સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોઝ, સાબરા, સસલા, અજગર, સાપ, નાગ, નળિયો, થો, સાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે. વિશ્વના એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓ લોકોમાં કેટલાક વન્યજીવોમાં વાઘ, મોર, મગર, ગરુડ વગેરે જેવા દેવી દેવતાઓમાં વાહન તરીકે સ્થાન અપાયું છે. આપણી રાજ્ય મુદ્રા પણ 4 સિંહોના ઘોડો, હાથી તથા બળદને આકૃતિ મૂકીને તેનું મૂલ્ય સમજાવવામાં આવ્યું છે. તો મિત્રો, આભાર વિદ્યાર્થી મિત્રો. ભાગ 2માં આપણે ભારતનો પ્રાકૃતિક વારસો વિશે ચર્ચા કરી અને હવે ભાગ 3માં ભારતનો સાંસ્કૃતિક વારસો વિશે ચર્ચા કરીશ. થેન્ક યુ. અસ્સુ.